મોડી સાંજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં દર્દીના સગાએ જબરદસ્તી હોસ્પિટલમાં રોકાવાની જીદ કરી હતી, પરંતુ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે તેમને બહાર જવાનું કહ્યું હતું, જેથી આ યુવકે ઉશ્કેરાઈને સિક્યુરિટી ગાર્ડ પર હાથ ઉપાડ્યો હતો, જે બાદ યુવક અને બાઉન્સરો વચ્ચે મારામારીની ઘટના બની હતી અને બંને પક્ષ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. ટ્રાફિકના નિયમ ભંગ બદલ કોર્ટની નોટિસ છતાં ઈ-મેમોનો દંડ ન ભરનારા 1.47 લાખ લોકો સામે હવે સમન્સ જારી કરવામાં આવશે, જેમાં વર્ષ 2023માં ટ્રાફિક પોલીસ દ્વારા 2.14 લાખ વાહન ચાલકોને ઈ-મેમો અપાયો હતો, જેમાંથી 1.57 લાખ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કેસ કર્યો હતો, જેને પગલે કોર્ટે તમામ લોકોને નોટિસ મોકલવા છતાં માત્ર 9,420 વાહન ચાલકોએ કોર્ટમાં જઈને દંડ ભર્યો હતો, જેથી હવે બાકીના 1.47 લાખ લોકોને સમન્સ ઇસ્યુ કરવામાં આવશે. અમદાવાદમાં ડુપ્લિકેટ સરકારી અધિકારી બનીને ફરતા સોફ્ટવેર એન્જિનિયરને પોલીસે ઝડપી લીધો છે, જેમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક કાર યુનિવર્સિટી પાસેથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહી હતી. આ ગાડીમાં પોલીસને સરકારી વાહનોમાં લાગે તેવી લાઇટ અને ઇમરજન્સી સમયે વાગે તેવું હૂટર પણ લગાવ્યું હતું, જેથી પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. સાથે જ આ કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી સોરેન બુઝની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.